બોટાદ શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગંભીર બાબત સામે આવી છે। શહેરમાંથી 1026 નાગરિકોના નામ મતદાર યાદીમાંથી રદ કરવા અંગે 7 નંબરનું ફોર્મ ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ મામલે નાગરિકોએ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી હતી। આ ઉપરાંત કેટલાક નાગરિકોએ એવી પણ રજૂઆત કરી હતી કે તેમના નામે વાંધા અરજીઓ કરવામાં આવી છે, જેના કારણે તેમના નામ રદ કરવા બાબત, પરંતુ અરજદાર સાથે વાત કરતા જણાવેલ આવી કોઈ અરજી અમે કરેલ નથી અને તેમણે ક્યાંય સહી કરી નથી। બોટાદ ઘાંચી સમાજના પ્રમુખ મુબારકભાઈ માકડે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા બનાવટી વાંધા અરજી કરનારાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ। ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે। હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર આ સમગ્ર મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરશે। તા મામલે પ્રાંત અધિકારી સાથે વાત કરતા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફોર્મ નંબર 7 જે કોઈ દ્વારા ભરી અને અરજી કરવામાં આવી છે તે સમગ્ર ફોર્મ ચકાસવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય લાગશે તો પક્ષકારોને બોલાવવામાં આવશે અને કોઈપણ વ્યક્તિના ડાયરેક્ટ નામ રદ નહીં થાય। લોકો અફવાઓથી દૂર રહે તેવું પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। મારું નામ ગોહિલ સહદેવભાઈ ગુણવંતભાઈ છે। હું કાનિયાડનો રહેવાસી છું। આપ અત્યારે ક્યાં આવ્યા છો અને શા માટે આવ્યા? અત્યારે હું પ્રાંત અધિકારી શ્રી પાસે આવ્યો છું, જે મુસ્લિમ સમાજના ચૂંટણી કાર્ડના નામ વિરુદ્ધ જે કોઈ વાંધા અરજી કરેલી છે એમાં મારા નામનું વાંધા અરજી છે। એમાં હું કોઈ જાણતો નથી અને મને ખ્યાલ પણ નથી અરજી મારા નામની કોણે કરી છે અને કાયદેસર કોણે મારા નામની અરજી કરેલ છે એ ખરેખર વ્યક્તિની શોધ થાય। અને હું અહીંયા પ્રાંત અધિકારી શ્રી પાસે આવ્યો છું તો એમને કીધું છે કે મેં કાંઈ કોઈ અરજી કરી નથી અને આ મારા નામની અરજી છે એ તદ્દન ખોટી છે। બસ એટલા માટે હું અહીંયા આપનું નિવેદન લેવામાં આવ્યું, કેવા પ્રકારનું નિવેદન લેવાનું, શું કે એમાં એ જ કે મુસ્લિમ સમાજ ભાઈઓ જે છે એમના ચૂંટણી કાર્ડના નામ જે કમી કરવાની જે વાંધા અરજી કરેલ છે એમાં મારું નામ જોઈન્ટ છે, તો એ અરજી બાબતથી તો હું કોઈ જાણતો પણ નથી, હું પરિચિત પણ નથી। જે વ્યક્તિ છે એનીથી પણ અપરિચિત છું, છતાં પણ મારું એ નામ એમાં ખોટું નાખેલું છે, તો એ કાયદેસર એની તપાસ થાય, બસ એટલા માટે। મારું નામ શેખો વનરાજભાઈ ઉમેદભાઈ છે। ખાસ કરીને અત્યારે ફોર્મ નંબર 7 ની અંદર તમે વાંધા અરજી ઉપાડી મુસ્લિમ સમાજનો આક્ષેપ છે, તમે પ્રાંત કચેરી ખાતે આવ્યો, શું બાબત? અહીંયા મને તો કઈ ખ્યાલ જ નથી, મારું ખોટું નામ દેવામાં આવ્યું છે, એટલે એના માટે લીગલી જે થાય છે એ હું કરવાનો છું કે ભાઈ મારું નામ આવી રીતે ખોટું કઈ રીતે આપવામાં આવે, કે હું કઈ જાણતો નથી, મેં કઈ કોઈ જગ્યાએ સિગ્નેચર કે સાઇન નથી કરી, છતાં મારું નામ કેમ દેવામાં આવ્યું? પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આ બાબતે શું રજૂઆત કરી? એ જ કે અમે કોઈ વસ્તુ જાણતા નથી, છતાં અમારા નામ કઈ રીતે તમે લઈ લીધા? એમ આજે તમારા વિરુદ્ધમાં જે લોકો આવી અરજી દેવામાં આવ્યા હોય એના ઉપર તમે કોઈ કાર્યવાહી કરવા અધિકારી સમક્ષ માંગ કરી? હા, અમે માંગ કરી અને અમે લીગલ નોટિસ પણ દેવાના છીએ અને અમારા નામ આ કોણ એવી રીતે રજૂ કરે છે એના માટે તે અમે સખ્ત જે કાર્યવાહી કાયદેસર થાય છે કરવાના છે। આપણા જિલ્લાની અંદર બધા ભાઈચારા સાથે રહે છે, એના બાબતે તમે કોઈ લોકોને સંદેશ આપો? અહીંયા બધા હળી મળીને વ્યવસ્થિત રહે છે, પણ આ કોણ આવા કૃત્ય કરે છે એ અમને કઈ જાણ છે ને, એટલે એની અમે પોલીસને અને અધિકારીઓને રજૂઆત કરવી છે કે આને માટે તમે કડક થાઓ અને જોવો। અંગુઠિયા યુસુફ બચ્ચુભાઈ। અમે આવ્યા છીએ અહીંયા પ્રાંત અધિકારીને અને મામલતદાર સાહેબને મળવા। શું કારણ? એમાં એવું છે કે 7 નંબરના ફોર્મ ભરાણા છે, એમાં 1600 થી 1650 જણાના અમારા મુસ્લિમ સમાજના આગેવાનોના અને મુસ્લિમ મતદારોના નામ કમી કરવા માટે 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે અને એના અનુસંધાન જે 7 નંબરના ફોર્મ ભરેલા છે એ 2-5 વ્યક્તિને અમે સાથે લઈને મામલતદારને અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી, તો વાંધા દેનાર એવું જણાવે છે કે આ વાંધો જે તે સમયે અમે આપ્યો એની અમને કોઈ વસ્તુની જાણ જ નથી અને અમારી જાણ વહીના અમારું ચૂંટણી કાર્ડનો ઇસ્તેમાલ કરી અને વાંધા અરજી દર્શાવેલી છે।
આપની શું માંગ છે? અમારી માંગ એક જ છે કે જે ચૂંટણી કાળની અંદર નામ રદ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એને અટકાય અને જે વ્યક્તિ આ પૂરું કામ કર્યું છે એની પર સખ્ત કાર્યવાહી થાય અને પોલીસ કેસ પણ બને એવું અમારી માંગ છે. પરિચય આપનો. મારું નામ મુબારકભાઈ ઇસ્માઇલભાઈ માકડ, બોટાદ ગાંચી સમાજ પ્રમુખ. મુબારકભાઈ, અહીંયા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા આવ્યા છો. સમાજ શું છે, શું લીધું? અમે પ્રાંત અધિકારી માટે એટલે રજૂઆત કરવા આવ્યા હતા કે આજથી 5-7 દિવસ પહેલા અમારી પાસે પીડીએફ આવી, એમાં અમારા સમાજના એટલે મુસ્લિમ સમાજના 1626 વ્યક્તિઓના નામ જે છે એના વિરુદ્ધ 7 નંબરનું ફોર્મ ભરવાનું હતું રદ કરવા માટે. એની અનુસંધાને અમે આજે પ્રાંત અધિકારી શ્રી મેડમને અમે મળ્યા, એમને સંપૂર્ણ રજૂઆત કરી કે જે વ્યક્તિ 7 નંબરનું ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરનાર જેની વિરુદ્ધ ભર્યું છે એને કોઈ ઓળખતું નથી અને ગેરકાયદેસર રીતે ફોર્મ જે છે 7 નંબરના જમા થયા છે તો એ વ્યક્તિઓ સામે કાયદેસર રીતે જે ઇલેક્શન કમિશનરના જે નિયમો છે એ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. હા, અમારી રજૂઆત એવી હતી કે ભાઈ કોઈ ખોટું નામ હોય મતદાતા તરીકે તો એને પણ તમે સંપૂર્ણ તપાસ કરી અને એનું રદ થતું હોય તો રદ કરો, પણ જે હકીકતમાં જે મતદાતા છે, લીગલી મતદાતા છે, એઓનું કોઈ પણ ખોટું નામ રદ ન થાય તે માટે જે છે અમારી રજૂઆત છે. મેડમે અમને એવું આશ્વાસન આપ્યું કે અમે સ્ક્રુટિની કરીશું તમામ ફોર્મની અને જે પણ ખોટા ફોર્મ 7 નંબરના ભરાણા છે એ ફોર્મ જે છે એ રદ કરવામાં આવશે અને જે હકીકત હશે તેની જે છે અમે એ પુરાવા માગી અને કોઈ પણ વ્યક્તિનું ખોટી રીતે નામ મતદાતા તરીકે રદ ન થાય એનો અમારો પ્રયાસ છે. અમે અમારા સમાજના પત્રકાર મિત્રો એમની આગેવાનો દ્વારા જે અરજદારો જે હતા 7 નંબરને ફોર્મની અરજી કરવાવાળા તેઓનું તે લોકોએ નામ ગોતી અને અમને જણાવ્યું કે ભાઈ આવા વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના જે છે આજે અહીંયા અમે હાજર રાખ્યા. તે વ્યક્તિઓ દ્વારા પણ પ્રાંત મેડમ શ્રી તેમજ મામલતદાર શ્રી તેઓને રજૂઆત કરવામાં આવી કે જે અમારા નામે ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે અને આ ફોર્મ ભરવામાં અમારા કદાચ નામ હોય તો એ પણ અમે કોઈ વ્યક્તિગત એક પણ ફોર્મ અમે ભરેલું નથી અને એ વ્યક્તિઓ પણ જે ફોર્મ ભરનાર છે તેમને અમને બાંયધરી આપી કે જ્યાં જરૂર પડે ત્યાં અમે પોલીસ કેસ થાય તો પોલીસ કેસ કરવા તૈયાર છીએ. ચૂંટણી પંચમાં તે જ્યાં રજૂઆત કરવી થાય તે કરવા તૈયાર છીએ. આપની શું માંગ છે? અમારી માંગ એક જ છે કે જે આ કોઈ પણ વ્યક્તિ દ્વારા કાર્ય કરેલ છે કે એક લીગલી જે મતદાતા છે એની વિરુદ્ધ ષડયંત્ર રચી એક વ્યક્તિ વિશેષ નહીં પણ એક સમાજ વિશેષ મતદારોના નામ જે રદ કરવાના ગુણ કૃત્ય કરવામાં આવેલ છે જેને અમે વખોડી કાઢીએ છીએ અને પ્રાંત મેડમ શ્રી તેમજ ઇલેક્શન કમિશનર ગુજરાત રાજ્ય તેઓને પણ અમે આની અમારી જે નોટિસ આપી છે એની નકલ પહોંચાડવા છે. કલેક્ટર શ્રી, એસપી શ્રી દરેકને અમે પોલીસ પીઆઈ ઇન્સ્પેક્ટર શ્રી કચેરીને પણ અમે આની જે છે એક નોટિસ ફાળવેલ છે. એ અનુસંધાને અમારી એક જ માંગણી છે કે આ જે ખોટા કૃત્ય કરનાર વ્યક્તિઓ છે એની વિરુદ્ધ જે સખતમાં સખત પગલાં લેવામાં આવે જેથી કરીને કોઈ કોમ વિશે જે કાર્યવાહી ઘોડાનું કાર્ય કરવામાં આવે છે જે રદ કરવાનો પ્રયાસ કરવા છે એવું ફરીને આ બાબત બને નહીં એ માટે અમારી વિશેષ માંગણી છે. ખાસ કરી પ્રાંત મેડમ, કલેક્ટર શ્રી, એસપી શ્રી તટસ્થ તપાસ કરી કોઈ પણ રાજકીય પક્ષમાં શેર શરમમાં દબાણમાં આવ્યા વગર અમોને તથા દરેક મતદારો જે અમારી પાસે તો 1626નું છે પણ પ્રિન્ટ મીડિયા દ્વારા જે અમે આ 3 દિવસથી જોઈ રહ્યા છીએ કે લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યમાં જે મતદાતાઓના નામ અરે છેડછાડ કરી રદ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને હીન કૃત્ય કરવામાં આવે છે કોઈ પણ પક્ષ કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો એને જે છે ભારતના બંધારણના કાયદા મુજબ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને સજા આપવામાં આવે. પક્ષ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગણી છે.